પહેલો પ્રશ્ન, જેમ જેમ હવામાં ઉપર જતા તાપમાનમાં શું ફરક પડે છે? ઓપ્શન એ તાપમાનમાં વધારો થાય છે. ઓપ્શન બી તાપમાનમાં ઘટાડો થાય છે. ઓપ્શન સી કંઈ પણ ફેરફાર થતો નથી કે ઓપ્શન ડી ગરમી વધારે પડે છે. સાચો જવાબ છે ઓપ્શન બી તાપમાનમાં ઘટાડો થાય છે. બીજો પ્રશ્ન, બાષ્પ ઠંડી પડતા તેનું રૂપાંતર શેમાં થાય છે? ઓપ્શન એ પેટ્રોલમાં, ઓપ્શન બી બરફમાં, ઓપ્શન સી પાણીમાં કે ઓપ્શન ડી લાવામાં. સાચો જવાબ છે ઓપ્શન સી પાણીમાં. ત્રીજો પ્રશ્ન, બોરલોગ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? ઓપ્શન એ કૃષિ વૈજ્ઞાનિક ક્ષેત્રે, ઓપ્શન બી વન વિભાગમાં, ઓપ્શન સી શૈક્ષણિક ક્ષેત્રે કે ઓપ્શન ડી ટેકનોલોજી ક્ષેત્રે. સાચો જવાબ છે ઓપ્શન એ કૃષિ વૈજ્ઞાનિક ક્ષેત્રે. ચોથો પ્રશ્ન, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ઓપ્શન એ ચોટીલા ડુંગર, ઓપ્શન બી પાવાગઢ ડુંગર, ઓપ્શન સી પાલીતાણા ડુંગર કે ઓપ્શન ડી ગિરનાર ડુંગર. સાચો જવાબ છે ઓપ્શન ડી ગિરનાર ડુંગર. પાંચમો પ્રશ્ન, રામાયણના રચયિતા કોણ છે? ઓપ્શન એ મહર્ષિ વશિષ્ઠ, ઓપ્શન બી મહર્ષિ કશ્યપ, ઓપ્શન સી મહર્ષિ વાલ્મીકી કે ઓપ્શન ડી મહર્ષિ વિશ્વામિત્ર. સાચો જવાબ છે ઓપ્શન સી મહર્ષિ વાલ્મીકી. છઠ્ઠો પ્રશ્ન, ડીએનએના શોધક કોણ હતા? ઓપ્શન એ ન્યૂટન, ઓપ્શન બી વોટસન એનેફ્રિક, ઓપ્શન સી એડિસન કે ઓપ્શન ડી આર્યભટ્ટ. સાચો જવાબ છે ઓપ્શન બી વોટસન એનેકિક. સાતમો પ્રશ્ન, વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો છે? ઓપ્શન એ ગ્રીનલેન્ડ, ઓપ્શન બી અંદમાન નિકોબાર, ઓપ્શન સી વેસ્ટ ઇન્ડિઝ કે ઓપ્શન ડી ન્યુઝીલેન્ડ. સાચો જવાબ છે ઓપ્શન એ ગ્રીનલેન્ડ. આઠમો પ્રશ્ન, દૂધની ડેરીનો દેશ કયા દેશને કહેવામાં આવે છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી ડેનમાર્ક કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન સી ડેનમાર્ક. નવમો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહ માપવાનો એકમ કયો છે? ઓપ્શન એ સિગ્મોમીટર, ઓપ્શન બી બેરોમીટર, ઓપ્શન સી થર્મોમીટર કે ઓપ્શન ડી એમ્પિયરમાં. સાચો જવાબ છે ઓપ્શન ડી એમ્પિયરમાં. દસમો પ્રશ્ન, લીલુડી ધરતીના લેખક કોણ છે? ઓપ્શન એ સુનીલાલ મડિયા, ઓપ્શન બી ઝવેરચંદ મેઘાણી, ઓપ્શન સી નરસિંહ મહેતા કે ઓપ્શન ડી મીરાબાઈ. સાચો જવાબ છે ઓપ્શન એ સુનીલાલ મડિયા. 11મો પ્રશ્ન, ઈસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી ચેન્નઈ કે ઓપ્શન ડી બેંગ્લોર.
સાચો જવાબ છે ઓપ્શન ડી બેંગ્લોર. 12મો પ્રશ્ન, કયા નૃત્યમાં ઉખાણા પૂછવામાં આવે છે? ઓપ્શન એ ગરબા, ઓપ્શન બી ભાંગડા, ઓપ્શન સી ઠાકરિયા નૃત્યમાં કે ઓપ્શન ડી કથકલીમાં. સાચો જવાબ છે ઓપ્શન સી ઠાકરિયા નૃત્યમાં. 13મો પ્રશ્ન, કયા ઝાડમાં લાકડું હોતું નથી? ઓપ્શન એ લીમડાનું ઝાડ, ઓપ્શન બી પીપળાનું ઝાડ, ઓપ્શન સી કેળનું ઝાડ કે ઓપ્શન ડી શીશમનું ઝાડ. સાચો જવાબ છે ઓપ્શન સી કેળનું ઝાડ. 14મો પ્રશ્ન, ભારતની પહેલી ન્યુક્લિયર સબમરીનનું નામ શું હતું? ઓપ્શન એ શિવાજી, ઓપ્શન બી અરિહંત, ઓપ્શન સી ગોલ્ડન કે ઓપ્શન ડી સુદર્શન. સાચો જવાબ છે ઓપ્શન બી અરિહંત. 15મો પ્રશ્ન, ભારતીય મિસાઇલના પિતા કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, ઓપ્શન બી વિક્રમ સારાભાઈ, ઓપ્શન સી અટલજી કે ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ. સાચો જવાબ છે ઓપ્શન એ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. 16મો પ્રશ્ન, કોહિનૂર હીરો કયા દેશ પાસે છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી બ્રિટન, ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી ઇંગ્લેન્ડ. સાચો જવાબ છે ઓપ્શન બી બ્રિટન. 17મો પ્રશ્ન, ઉજ્જૈનમાં આવેલું મહાકાલ મંદિર કઈ નદી કિનારે આવેલું છે? ઓપ્શન એ તાપી નદી કિનારે, ઓપ્શન બી નર્મદા નદી કિનારે, ઓપ્શન સી ગંગા નદી કિનારે કે ઓપ્શન ડી ક્ષિપ્રા નદી કિનારે. સાચો જવાબ છે ઓપ્શન ડી ક્ષિપ્રા નદી કિનારે. 18મો પ્રશ્ન, મંદિરો અને ઘાટનું શહેર કયા શહેરને કહેવામાં આવે છે? ઓપ્શન એ વારાણસી, ઓપ્શન બી સોમનાથ, ઓપ્શન સી કેદારનાથ કે ઓપ્શન ડી અમદાવાદ. સાચો જવાબ છે ઓપ્શન એ વારાણસી. 19મો પ્રશ્ન, ફોર્મિક એસિડ કયું જીવ ઉત્પન્ન કરે છે? ઓપ્શન એ કરસલો, ઓપ્શન બી લાલ કીડી, ઓપ્શન સી ચાપ કે ઓપ્શન ડી વીંછી. સાચો જવાબ છે ઓપ્શન બી લાલ કીડી. 20મો પ્રશ્ન, ભારતનો સૌથી ઊંચો બાંધ કયો છે? ઓપ્શન એ સરદાર સરોવર બાંધ, ઓપ્શન બી હીરાકુંડ બાંધ, ઓપ્શન સી ટિહરી બાંધ કે ઓપ્શન ડી ઉકાઈ બાંધ. સાચો જવાબ છે ઓપ્શન સી ટિહરી બાંધ. 21મો પ્રશ્ન, ભગવાન શ્રી રામનો જન્મ કઈ તિથિએ થયો હતો? ઓપ્શન એ ચૈત્ર સુદ નોમ, ઓપ્શન બી ચૈત્ર સુદ પૂનમ, ઓપ્શન સી ચૈત્ર વદ નોમ કે ઓપ્શન ડી ચૈત્ર વદ અમાસ. સાચો જવાબ છે ઓપ્શન એ ચૈત્ર સુદ નોમ. 22મો પ્રશ્ન, ભારતની સૌથી પવિત્ર નદી કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ સાબરમતી નદીને, ઓપ્શન બી ગંગા નદીને,
ઓપ્શન સી સરયુ નદીને કે ઓપ્શન ડી યમુના નદીને? સાચો જવાબ છે ઓપ્શન બી ગંગા નદીને. 23મો પ્રશ્ન, ગુરુ નાનકનો જન્મ કયા સ્થળે થયો હતો? ઓપ્શન એ અમૃતસર, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી તલવડી કે ઓપ્શન ડી જયપુર? સાચો જવાબ છે ઓપ્શન સી તલવડી. 24મો પ્રશ્ન, અંગ્રેજોએ ભારતમાં તેમની પ્રથમ ફેક્ટરી ક્યાં સ્થાપી હતી? ઓપ્શન એ મુંબઈમાં, ઓપ્શન બી સુરતમાં, ઓપ્શન સી દિલ્હીમાં કે ઓપ્શન ડી કોલકાતામાં? સાચો જવાબ છે ઓપ્શન બી સુરતમાં. 25મો પ્રશ્ન, વિશ્વ સાક્ષરતા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 8મી સપ્ટેમ્બર, ઓપ્શન બી 10મી માર્ચ, ઓપ્શન સી 15મી ઓગસ્ટ કે ઓપ્શન ડી 26 જાન્યુઆરી? સાચો જવાબ છે ઓપ્શન એ 8મી સપ્ટેમ્બર. 26મો પ્રશ્ન, ગુજરાતનો સૌથી મોટો પુલ કયો છે? ઓપ્શન એ ગોલ્ડન બ્રિજ, ઓપ્શન બી સુરતનો બ્રિજ, ઓપ્શન સી સુદર્શન બ્રિજ કે ઓપ્શન ડી અમદાવાદ બ્રિજ? સાચો જવાબ છે ઓપ્શન એ ગોલ્ડન બ્રિજ. 27મો પ્રશ્ન, લીલા મરચા ખાવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ પાચન સુધરે, ઓપ્શન બી હાડકાં મજબૂત થાય, ઓપ્શન સી તાવ મટે કે ઓપ્શન ડી હૃદય રોગ મટે? સાચો જવાબ છે ઓપ્શન એ પાચન સુધરે. 28મો પ્રશ્ન, દામોદર કુંડ ક્યાં આવેલો છે? ઓપ્શન એ સોમનાથ, ઓપ્શન બી જૂનાગઢ, ઓપ્શન સી અમરેલી કે ઓપ્શન ડી ભાવનગર? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.